ગુજરાત ભાજપના રાજ્યસભા સાંસદ, સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ અને ડાયમંડ બુર્સના પ્રમુખ ગોવિંદભાઈ ધોળકિયાજીએ જે આજે સુરતના એરપોર્ટ બાબતે જે સરકાર દ્વારા અન્યાય થઈ રહ્યું છે અને સુરત શહેર કે જે ઇન્દોરની 32 લાખની વસ્તીમાં 100 વિમાનોની અવરજવર છે, જ્યારે સુરતમાં 300 વિમાનોની અવરજવર થવી જોઈએ 82 લાખની વસ્તીમાં, તેમ છતાં વિમાન એર કનેક્ટિવિટી સરકાર દ્વારા કોઈ એવું પોઝિટિવ આજ દિન સુધી કામ નથી થયું। જે અન્યાય બાબતે એમને જાહેરમાં આજે પત્રકાર મિત્રો સમક્ષ વાત કરી। ગોવિંદ કાકાની વાત સાથે હું પૂરું સમર્થન આપું છું અને ગોવિંદ કાકાને મારી રજૂઆત છે કે આપ સરકારમાં છો, સરકારના એક ભાગ છો, આપ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનશ્રીના પણ ખૂબ નજીકના વ્યક્તિ છો, તો આ સુરત સાથે જે અન્યાય થઈ રહ્યો છે આપ એમના સમક્ષ રજૂઆત કરો અને આ સુરત સાથે અન્યાયને દૂર કરો। કારણ કે છેલ્લા 3 ટર્મથી જે સાંસદો ચૂંટાય છે એ સુરતના આ એર કનેક્ટિવિટી બાબતે કોઈ દિવસ લોકસભામાં એમની વાત રજૂ નથી કરી શક્યા, પરંતુ આજે આપની આ જાહેર વાત પરથી એટલો તમને વિશ્વાસ થયો છે કે સરકાર ભલે ભાજપની હોય પરંતુ લોકહિતમાં આપ સરકારની સામે પણ આ બાબતે રજૂઆત કરીને સુરતને ન્યાય અપાવશો।